સ્વરાજની ચૂંટણી ટાણે જ જુથળ જિલ્લા પંચાયતના પાણીધરા કોંગ્રેસમાં ગામે ભંગાણ। પાણીધરા તાલુકા પંચાયત સીટ પર ભાજપ દ્વારા હાથ ધરાયું મેગા ડિમોલેશન। કોંગ્રેસના પૂર્વ સરપંચ સહિત 50 જેટલા સક્રિય સભ્યો ભાજપના કેસરીઓ કર્યો ધારણ। ભાજપના આગેવાન માનસિંગ લાખાણીની પ્રયત્નોથી કોંગ્રેસના સક્રિય કાર્યકરો ભાજપના વિકાસની રાજનીતિ તરફ વળી કેસરીઓ કર્યો ધારણ। જિલ્લા ભાજપના બક્ષીપંચ સેલના પૂર્વ પ્રમુખ વિક્રમ સિસોદિયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહે કેસરીઓ ધારણ કરાવી ભાજપમાં વિધિવત પ્રવેશ આપ્યો હતો। હજુ પણ માળિયા હાટીના કોંગ્રેસ અને આમ આદમીના પાર્ટીમાં ભંગાણ થવાની શક્યતાઓ। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા। एक मिनट यार તમે અમને કયો કઈ બાજુથી કરવું હોય ઉભર્યો નાનો ગોહેલ ગામ પાણીધરા જિલ્લા એચસી મોરચાના મહામંત્રીના પ્રતિનિધિ આજે અમારા ગામમાંથી જે 50થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે તે ભાજપની કામગીરીને ધ્યાને રાખીને લોકો જોડાયા।